તો વાત કરીએ અમદાવાદની તો અમદાવાદના નવા નરોડામાં સ્માર્ટ મીટરને લઈને સ્થાનિકોએ આજે ફરીથી વિરોધ નોંધાવ્યો। ત્યારે નરોડાની અલગ અલગ સોસાયટીઓમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવે છે। ત્યારે સ્માર્ટ મીટર દૂર કરવાની માંગને લઈને 15થી વધુ સોસાયટીના સભ્યોએ નરોડા જીઈબી ખાતે વિરોધ નોંધાવ્યો છે, જ્યાં મોટી સંખ્યામાં પુરુષ અને મહિલાઓએ ભેગા મળી અને વિરોધ નોંધાવ્યો। ત્યારે મહત્વનું છે કે 2 દિવસ અગાઉ પણ જે થાળી વગાડી સ્થાનિકોએ જીઈબી કચેરીમાં આવેદનપત્ર આપ્યું હતું અને જેનો કોઈ જવાબ ન આવતા આજે વિરોધ કરવામાં આવ્યો છે। ત્યારે સ્માર્ટ ઇલેક્ટ્રિક જે મીટર જે છે એને લઈને રાજ્યભરમાં જે વિરોધ જોવા મળી રહ્યો છે, ત્યારે અમદાવાદમાં પણ નવા નરોડા વિસ્તારમાં જે સોસાયટીઓમાં સ્માર્ટ મીટરને લગાવવાને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે અને જેને લઈને લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે નરોડાની શ્રી રામ વંદન, શ્રી રામ વાટિકા, વૃંદાવન રેસિડેન્સી, ગણેશ રેસિડેન્સી, હેવન સ્કાય સોસાયટી, પ્રથમ પ્રાયોરિટી સહિતની જે અલગ અલગ 15 જેટલી સોસાયટીઓના સભ્યોએ જે સ્માર્ટ મીટર લગાવવામાં આવતા વિરોધ દર્શાવવામાં આવ્યો છે। અને અમારી સોસાયટીમાં આ લોકોએ પરવાનગી વગર 13 તારીખના રોજ સ્માર્ટ મીટરો બધા લગાડી દીધા હતા અને તે પછી 19 તારીખે આ લોકોના મેસેજ આવ્યા અમારી ઉપર અને એમાં તોતિંગ વધારો એટલે કે જે 2 મહિનાનું બિલ આવતું હતું તે 10 દિવસનું બિલ આવ્યું છે અને આ બધા અમારા ડરનો માહોલ હતો અને અમે બધા સોસાયટીના ભેગા થઈને અહીંયા જીઈબીમાં અમે આવેદનપત્ર આપ્યું હતું અને તેઓ સાહેબે અમને 24 કલાકમાં જે તે જવાબ આપવાનું કીધું। સાહેબે અમને 24 કલાકમાં જે તે જવાબ આપવાનું કીધું હતું, પરંતુ તેમનો કોઈ પણ જવાબ આવ્યો નથી। જે તે જગ્યાએથી વિરોધ થયો છે, પ્રથમ સોસાયટી છે કેપચુમાં જે છે પ્રથમ જે કંઈ છે એની અંદર આપણે એની જે એપ્લિકેશન અરજી આવેલી છે એ એમની રજૂઆત અમે લોકોએ અમારી ઉપલી કચેરીને મોકલેલી છે કે આ બાબતમાં હવે ફર્ધર શું કરવું। હાલ પૂરતી અમારી ઉપલી કચેરીથી એવી ગાઈડલાઈન આપવામાં આવેલી છે કે નવા મીટર લગાવવાના બંધ કરી દો આપણે, પહેલી વસ્તુ એ છે। બીજી વસ્તુ, જે જગ્યાએ મીટર લગાવેલા છે ત્યાં દરેક સોસાયટી દીઠ જે મેમ્બર્સ કે નમૂના તરીકે 5 કે 10 મીટર આપણે એમની સિરીઝમાં જૂનું મીટર લગાવીએ આપણે અને એ લોકોને જ અને અમે બંને જણા ભેગા મળી અને એનું જૂનું મીટર અને નવું મીટર બંને ફાસ્ટ છે કે નહીં એની કમ્પેરિઝન આપણે કરીશું આપણે।